વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગ વિશેની થોડી ઘણી ડિસ્કશન કરેલી છે બરાબર. એની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર થોડોક ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયેલો છે અને બીજા લેક્ચરની અંદર થોડાક સૂત્રો વિશેની ચર્ચા કરેલી છે કે જેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો આપણે એમાં ડિસ્કશન કરેલી હતી કે ભાઈ બેઝિકલી સંકલનના ઉપયોગની અંદર આપણે શું કરવાનું છે. તો આપણે સંકલનના ઉપયોગની અંદર સંકલનનો ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ આપણને ડેટા આપેલો હોય તો તેનું શું શોધવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. જો 2 મિનિટમાં આપણે જોઈ લઈએ કે આપણને કોઈ પણ જો આ પ્રકારે આકૃતિ આપેલી હોય સપોઝ આ છે આપણા xy પ્લેન બરાબર. આ શું છે x અક્ષ અને y અક્ષ. આની અંદર આ સપોઝ કોઈ કર્વ આપેલો હોય બરાબર. આ શું છે વક્ર આપેલો હોય અને આ છે બિંદુ a x બરાબર a થી x બરાબર b. તો આ જે ભાગ ઘેરાનો ભાગ છે બરાબર, આ જે ઘેરાતો ભાગ છે જો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ આ જે ભાગ છે એ કોની ઉપર છે તો કે x અક્ષ ઉપર છે. તો અહીંયા x અક્ષ ઉપર એટલે કે y ને સમાંતર એક લાંબી શું કરવાની વિસરની જેવી આકૃતિ દોરવાની બરાબર આ રીતે. ઓકે, કારણ કે આપણને ખબર છે કે ક્ષેત્રફળ એ શું છે, ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સંકલનની અંદર ક્યાંથી ક્યાંનું ક્ષેત્રફળ શોધવું છે તો કે અહીંયાથી અહીંયાનું એટલે કે x બરાબર a થી x બરાબર b સુધીનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. હવે આપણને ખબર છે કે આ નિશાની છે એ શું છે આપણી લંબાઈ y છે અને આ જે નાનો એવો ભાગ છે એ શું છે આપણો dx ભાગ છે અને આપણને ખબર છે કે ક્ષેત્રફળ એટલે શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ શું છે અહીંયા y, પહોળાઈ શું છે અહીંયા dx. તમને અહીંયા દાખલાની અંદર શું આપેલો છે y આપેલો છે તો તમારે x અને સોરી a અને b પણ આપેલા હશે તો તમારે ખાલી સિમ્પલ શું કરવાનું થશે ઇન્ટિગ્રેશન જ કરવાનું રહેશે બરાબર. અને આપણે ક્ષેત્રફળ શોધી લેવાનું. આ સિમ્પલ વસ્તુ કરવાની છે. હવે જુઓ હજી એક આપણે ટોપિક બાકી છે એ ચર્ચા કરી અને ડાયરેક્ટ આપણે દાખલા સોલ્વ કરી દઈએ બરાબર. એ છે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. કોના વડે? વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. કે ભાઈ અત્યાર સુધી આપણે જે જોયું ને આવૃત પ્રદેશ તો એ જો આ વક્ર માટે જ હતું. આ શું હતું? વક્ર માટે જ હતું. પણ હું તમને એવું કહું કે સપોઝ આ પ્રકારનો કોઈ ધારો કે આપણી પાસે આ પ્રકારનો કોઈ આકૃતિ છે જો આ રીતે બરાબર. આ રીતે એક આકૃતિ છે અને આ કોની આકૃતિ છે? યાદ કરો x² y ની આકૃતિ છે બરાબર ને. કારણ કે y શું છે અહીંયા સિંગલ, જે ભાગ સિંગલ હશે એ બાજુના પાખિયા બંને ખુલશે. ઓકે, y અહીંયા સિંગલ છે, x² છે બરાબર. તો આ છે આ શું છે પરવલય આકાર છે. હવે એવું મેં કીધું છે કે વક્ર, તો વક્ર શું થશે? આ વક્ર કહેવાય. આને શું કહેવાય? વક્ર. અને બીજું શું કીધું કે રેખા. હવે રેખા સપોઝ અહીંયાથી કોઈ આ રીતે પસાર થાય છે બરાબર. આ સપોઝ x બરાબર કોઈ પણ હોઈ શકે. x બરાબર આપણે લઈ લઈએ a લઈ લઈએ તો x a તરીકે કોઈ પણ હોઈ શકે. તો એની વચ્ચેનો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આની વચ્ચે આવૃત પ્રદેશ એટલે કેટલો થશે તો કે એટલો થશે અને એટલો થશે. ખ્યાલ આવે છે? આ બંને થશે. તો યાદ રાખજો કે આ ભાગ એટલે કે એકલો અને આ બે, આ બંને ભાગનું ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. એટલે કે જો આ એકનું શોધી લેશો અને એને 2 વડે ગુણાકાર કરી દેશો તો પણ ચાલશે. ઓકે, ક્લિયર? હમણાં દાખલા ગણશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ચલો તો હવે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય ચાલુ કરીએ. ઓકે, અને ઉદાહરણના દાખલા છે તમને હું હોમવર્કમાં આપીશ. ક્લિયર? તો ચલો સ્વાધ્યાય પરથી દાખલા ગણીશું એટલે લગભગ તમને બધું જ ખ્યાલ આવી જશે. સ્વાધ્યાય 8.1 નો દાખલો પહેલો જુઓ. આની અંદર શું છે કે એક વક્ર આપી દીધું છે y² બરાબર x. ઓકે, અને x અક્ષ અને રેખા x બરાબર 1 x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે ધ્યાનથી જુઓ, એક દાખલો સમજી ગયા બધું ઓટોમેટિક આવી જશે. જુઓ સૌપ્રથમ તો શું કીધું છે આપણે? એક વક્ર આપી દીધું છે y² બરાબર x. તો તમને ખ્યાલ આવી ગયો કે આ કોનું સમીકરણ છે? કોનું છે? પરવલય. કોનું છે? પરવલય.
વક્ર y² = x આપેલો છે. બીજું શું કીધું છે? x અક્ષ આગળ શોધવાનું છે. બરાબર છે. અને બીજો ડેટા શું આપેલો છે? રેખા આપેલી છે. રેખા x = 1 અને x = 4. એટલો ડેટા આપેલો છે. આની વચ્ચેનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ધ્યાનથી જુઓ કે સૌપ્રથમ તો આપણે વક્ર દોરીએ. સૌપ્રથમ શું દોરીશું? વક્ર. તો વક્ર ક્યાં હોવો જોઈએ? કે ભાઈ x = y² છે. તો આપણે શું કરવાનું છે કે x બાજુ વક્ર થાય એ રીતે આપણે શું કરવાનું છે? પરવલય. ઓકે, x બાજુ આખી ખુલશે આ રીતે. જુઓ આ રીતે. ઓકે, આ શું છે? આપણું વક્ર y² = x નું વક્ર છે. હવે શું કીધું છે? તો કે ભાઈ એક વક્ર દોરો પછી x અક્ષ લ્યો. તો કે આ આપણી શું થશે? x અક્ષ. આ શું છે? આપણી x અક્ષ અને આ છે y અક્ષ. ઓકે, ત્રીજું શું કીધું છે કે રેખા x = 1. તો સપોઝ અહીંયા 0 થી સ્ટાર્ટિંગ કરીએ એટલે અહીંયા 1 હશે. ઓકે, અને અહીંયા 4 હશે. ધારો કે અહીંયા 4 હશે. ઓકે, તો આપણને ખબર છે કે x અક્ષ હોય તો એને આપણે કઈ રીતે દર્શાવીએ? xy પ્લેન ની અંદર, મતલબ xy યામ ની અંદર. તો કે x અક્ષ ની કિંમત આપેલી હોય તો આપણે y ને સમાંતર શું કરીશું? આપણે x = 1. x = 1. અહીંયા પણ એ જ રીતે થશે. આનું થોડું લંબાઈ દઉં છું. આ વક્ર છે y² = x નું અને આ રીતે થશે. ખ્યાલ આવી ગયો? ઓકે, x બરાબર આ શું છે? તો આપણને એવું કીધું છે કે વક્ર એટલે કે y² = x પછી x અક્ષ અને r બંને રેખા વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો વક્ર કયું છે આપણું? આ. ઓકે, પછી x અક્ષ ક્યાં છે? તો કે આ. ઓકે, હવે રેખા x = 1 ક્યાં છે? તો અહીંયા. અને x = 4 ક્યાં છે? તો અહીંયા. તો આનાથી ઘેરાતો પ્રદેશ કયો બને? આ બને છે કે નહીં? જો ચેક કરો. કારણ કે આ પણ બને છે, નીચે પણ બને છે, પણ અહીંયા શું કીધું છે આપણને? પ્રથમ ચરણમાં કીધેલું હોવાથી આપણે શું લેશું? આ ભાગ જ લેશું. ખ્યાલ આવી ગયો? ઓકે, તો જો હવે આપણે આ ભાગમાં આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. ઓકે, કારણ કે આપણને x અક્ષનું કીધેલું જ છે તો આપણે શું કરીશું? x અક્ષને સમાંતર, મતલબ x અક્ષ ઉપરથી y અક્ષને સમાંતર એક નિસરણી જેવી આકૃતિ દોરીશું. ઓકે, અને એ આપણી શું થશે? લંબાઈ y થશે અને આ જે થશે એ dx શું થશે? પહોળાઈ થશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીશું? ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે શું થશે? તો કે x બરાબર ક્યાંથી ક્યાંનું ક્ષેત્રફળ શોધવું છે? x = 1 થી x = 4. x = 1 થી x = 4. તો આપણે અહીંયા કહીશું x = 1 થી x = 4 નું ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખબર છે શું હોય? એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ કેટલી છે? y જેટલી. પહોળાઈ કેટલી છે? dx જેટલી. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે જુઓ. હવે આપણે y બરાબર, જો આ આપણું વક્ર છે. યાદ રાખજો, જે પણ આપણું વક્ર હશે ને, અથવા તો વક્ર હોય, જે વર્તુળનું સમીકરણ આપેલું હોય, ઉપવલયનું સમીકરણ આપેલું હોય, એ જ આપણું વિધેય થશે હંમેશા. યાદ રાખજો. તો આ વક્ર છે એ આપણું શું બનશે? વિધેય. હવે કારણ કે અહીંયા y છે આપણી પાસે અને અહીંયા આપણી પાસે y² છે, તો આપણે શું કરીશું? અહીં આપણને શું આપેલું છે? y² = x આપેલો છે. તો y બરાબર શું થશે? √x. y બરાબર શું થશે? √x. ખ્યાલ આવી ગયો ને? તો a y ને આપણે ક્યાં રાખી દઈશું? અહીંયા. તો ક્ષેત્રફળને જો આપણે a વડે દર્શાવીએ તો ક્ષેત્રફળ a બરાબર, અહીંયા આપણે a વડે દર્શાવીએ તો a બરાબર શું થશે? તો કે 1 થી 4. આ x લખવાની પછી કઈ જરૂર નથી. ઓકે, y ની જગ્યાએ આવી જશે √x અને dx તો dx જ રહેશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરશું? તો કે આનું સંકલન કરીશું અને સંકલન કરતા તમને આવડે છે. ઓકે, તો a બરાબર શું થશે? સંકલનમાં 1 થી 4. જો આ √x ને તમે આ રીતે લખી શકો, x ની 1/2 ઘાત. ઓકે, થોડું તમને ઈઝી પડી જશે. તો a બરાબર શું આવશે? તો કે આનું સંકલન કરશો તો શું થશે? x ની 1/2 ઘાત તો હતી જ, એની ઘાતમાં એકનો વધારો થશે અને એ જ વડે શું થશે? ભાગાકાર થશે. એટલે કે 1/2 + 1. ઓકે, અને અહીંયા આવી જશે 1 થી 4. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે જો. તેથી a બરાબર શું થશે? a =
a is equal to અહીંયા થશે 3/2 ઓકે 2 અહીંયા ગુણાશે 2 + 1 એટલે 3 એટલે x ની આવશે 3/2 x ની ઘાત આવશે 3/2 અને નીચે પણ શું આવશે 3/2 1 થી 4 ઓકે ચલો તો a બરાબર શું આવશે આ 3/2 ને હું ઉલટાવી દઈશ એટલે f થઈ જશે 2/3 અને અહીંયા જો ઘાત આપણે મૂકશું ઉપર નહીં લીધું તો અહીંયા આવશે 4 ની 3/2 માઈનસ 1 ની 3/2 ઓકે ચલો હવે આનું થોડું સાદું રૂપ આપીએ આપણે તો a બરાબર શું આવશે 2/3 અને અહીંયા આપણે 4 ને આ રીતે લખી શકીએ 2 નો વર્ગ કારણ કે મારે 2 કેન્સલ કરાવવા છે ઓકે 3/2 તો આપણે ખબર નથી કોઈ પણ કિંમત તો a આવશે અહીંયા 3/2 માઈનસ 1 ની 3/2 એ તો 1 જ રહેશે ચલો અહીંથી 2 કાટ થઈ જશે તો a બરાબર શું આવશે 2/3 અને અહીંયા 2 નો ઘન એટલે શું આવશે 8 8 માઈનસ 1 એટલે આ આવશે 7 અને 7 * 14 a બરાબર શું આવશે 14/3 ઓકે કારણ કે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ કેમાં હોય ચોરસ એકમમાં કારણ કે જો ચોરસમાં તો ક્ષેત્રફળ હોય જ ઓકે પરંતુ એકમ શું છે અહીંયા એકમ કોઈ પર્ટીક્યુલર આપેલો નથી એટલે આપણે શું લખીશું અહીંયા ફક્ત ને ફક્ત એકમ આ વસ્તુ ભૂલાય નહીં કારણ કે ક્ષેત્રફળ હંમેશા તમે એમ કહો કે ભાઈ આ જે એક નાનું એવું બોક્સ છે નાની એવી આ વસ્તુ છે તો એનું ક્ષેત્રફળ એટલું છે તો તમે કહેશો કે ભાઈ એ 5 ફૂટનું છે બરાબર 5x5 નું છે 3x2 નું છે એ રીતે કહો ને એટલે કે 2 લંબાઈ હોય અને 3 પહોળાઈ હોય તો 3x2 નું કયું એ રીતે તમે કહી શકો છો ઓકે તો એ જ રીતે આને પણ શું હોય કંઈક ને કંઈક ક્ષેત્રફળ છે એટલે એકમ હોય પણ અહીંયા આપણને પર્ટીક્યુલર એકમ આપેલો નથી એટલે આ શું આપણે ચોરસ એકમ લખીશું ફક્ત ઓકે તો લ્યો આ દાખલો છે કે નહીં બહુ સિમ્પલ ઓકે ખાલી એક વસ્તુ સમજવાની છે તમને મેં જે આગળના સૂત્રો લખાવેલા છે એ તમારા મગજમાં હોવું જોઈએ ઈઝી ચલો આગળનો દાખલો જુઓ દાખલા નંબર 2 જુઓ એની અંદર એક વક્ર આપી દીધું છે ક્વેશ્ચન નંબર 2 એની અંદર વક્ર આપી દીધું છે વક્ર y = 9x ઓકે અને બીજું શું કીધું છે x અક્ષ કીધું છે x અક્ષ કીધું છે અને રેખાઓ આપેલી છે રેખાઓ x = 2 થી x = 4 દ્વારા અવરોધ પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો બરાબર પ્રથમ ચરણની અંદર ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે જુઓ આપણી પાસે વક્ર આપેલું છે y = 9x ઓકે y બરાબર કેટલું છે 9x છે y² બરાબર છે શું છે y² બરાબર 9x છે એન્ડ x અક્ષ ઉપર છે અને x બરાબર 2 થી x બરાબર 4 આગળ આપણે જે પણ અવરોધ પ્રદેશ મળે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પ્રથમ ચરણમાં શોધવું છે તો મેં જ્યારે તમને સૂત્ર લખાવેલા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ y² બરાબર જે પણ હોય 9x હોય 5x હોય 2x હોય જોઈ લો જો તમારા બુકની અંદર તો એનો સરખો જ મતલબ એની આકૃતિ જે છે એ સરખી જ બનશે અને આ આકૃતિ તમને જોતા જ ખ્યાલ આવી છે કે આ કોની છે પરવલય કોની છે પરવલયની આકૃતિ ઓકે તો સૌપ્રથમ આકૃતિની દોરો આકૃતિ દોરાશે એટલે કેલ્ક્યુલસ એકદમ સિમ્પલ થશે જુઓ આની આકૃતિ દોરું છું તો ચલો મને કહેશો કઈ x અક્ષમાં પાખિયા બંને ખૂટશે કે y અક્ષમાં આ છે આપણે x અક્ષ આ y અક્ષ અને આ ઉપરનું 0 તો આપણને ખબર છે કે પરવલયનો આકાર કેવો હોય આ રીતે બરાબર ને પાખિયા ખૂટશે ગમે ત્યાં તો x અક્ષ મતલબ x કોણ છે સિંગલ છે તો x બાજુ પાખિયા ખૂટશે આ રીતે ઓકે ખ્યાલ આવી ગયો આ શું છે આપણા y² બરાબર 9x હવે એવું કીધું છે કે ભાઈ વક્ર લ્યો પછી x અક્ષ તો x અક્ષ ક્યાં છે અહીંયા x અક્ષ છે બરાબર છે બીજું કીધું છે રેખા x બરાબર 2 સપોઝ x બરાબર 2 અહીંયા છે તમારી રીતે લઈ શકો અહીંયા એવું કંઈ નથી કે ભાઈ 1 2 3 4 5 6 એ રીતે કરો કોઈ પણ ચાલે જો તો આ છે આપણા x બરાબર 2 અને x બરાબર ક્યાં 4 ક્યાં હશે સપોઝ અહીંયા હશે તો આ હશે x બરાબર 4 તો એવું કીધું છે કે ભાઈ વક્ર છે ઓકે પછી x અક્ષ છે જો હું તમને થોડું કલર ચોકથી બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે આ આપણું વક્ર છે બરાબર આ શું છે
વક્ર છે અને x અક્ષ ક્યાં છે? અહીંયા છે. આ x અક્ષ છે. હવે બીજું શું કીધું છે કે રેખા લ્યો x બરાબર 2. x બરાબર 2 રેખા લીધી. x બરાબર 4 રેખા લીધી. તો તમે ધ્યાનથી જુઓ કે મને કયો આની અંદર આવૃત પ્રદેશ મળે છે. તો સીધી વાત તમે કહેશો કે આ આવૃત પ્રદેશ મળે છે. હા, ખ્યાલ આવે છે? આપણને કયો આવૃત પ્રદેશ મળે છે. ઓકે, તો હવે તમને ખ્યાલ છે કે જો આ પ્રકારની આવૃત પ્રદેશવાળી ક્ષેત્રફળ આનું શોધવું હોય તો શું કરીશું આપણે? તો કે ભાઈ સૌપ્રથમ તો આપણે શું કરીશું કે એક નિસરણી દોરશું. કોને સમાંતર? y ની સમાંતર. y ની સમાંતર આ રીતે એક નિસરણી દોરશું. ઓકે, અને એની લંબાઈ શું હશે? તો કે જેને સમાંતર દોરેલી હોય એ એની શું બની જશે? લંબાઈ. તો y એની શું થઈ જશે? લંબાઈ. અને આ dx શું બની જશે? એની પહોળાઈ. ઓકે, તો ક્ષેત્રફળ શું બની જશે? આનું ક્ષેત્રફળ a બરાબર શું બની જશે? સંકલનમાં x બરાબર 2 થી x બરાબર 4, x બરાબર 2 થી x બરાબર 4, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? y જેટલી. પહોળાઈ કેટલી છે? dx જેટલી. ઓકે, અને y તમને ખબર છે આપણું એ શું હોય? વિધેય હોય. ઓકે, અને વિધેય કેવું હોય? તો કે જે પણ વક્ર આપેલું હોય એ આપણું શું હોય? વિધેય હોય. તો ત્યાંથી આપણે y શોધવો છે. તો જો અહીંયા આપણને શું આપેલું છે? y² બરાબર 9x આપેલા છે. તો હવે આપણે y શોધવો છે કારણ કે અહીંયા તો y ની કિંમત મૂકવી છે. તો y શોધવા માટે આપણે શું કરીશું? વર્ગમૂળ લઈએ તો y બરાબર 9 નું વર્ગમૂળ થશે 3 અને x નું વર્ગમૂળ થશે √x. ઓકે, આ y ની કિંમત આપણે ક્યાં રાખી દઈએ? અહીંયા. તો a બરાબર આપણને મળશે a બરાબર સંકલનમાં 2 થી 4, y ની જગ્યાએ આવી જશે 3 √x અને અહીંયા શું આવી જશે? dx. ઓકે, ચલો તો a બરાબર સંકલનમાં 2 થી 4, 3 આગળ આવી જશે કારણ કે તમને ખબર છે અચળનું સંકલન થતું નથી. અચળ જે વસ્તુ છે સંકલનમાં ભાગ લેતી નથી. અને √x એમનામ આવશે અને આપણે આને લખી શકશું x ની 1/2 dx. ઓકે, ચલો તો તમને ખ્યાલ છે કે હવે મારે શું કરવું પડે? તો કે આ 3 તો હતા જ અને x નું સંકલન કરશું x ની 1/2 નું. તો અહીંયા આવશે 1/2 ની અંદર 1 વત્સ ઉમેરાશે અને એ જ વસ્તુ વડે આપણે શું કરવાનું? એના ભાગાકાર કરવાનો. બરાબર? અને અહીંયા આવશે 2 થી 4. તો જુઓ, તો તમારો ક્ષેત્રફળ એરિયા A is equal to શું બનશે? જુઓ, આ 3/2 થઈ જશે અને આ પણ 3/2 થઈ જશે. એટલે અહીંયા 3 તો હતા જ. અહીંયા x ની 3/2 અને અહીંયા 3/2 આવશે તો એને ઉપર લઈ જઈશું તો એ થઈ જશે 2/2 અને અહીંયા આવશે 2 થી 4. ઓકે, આ 3 કેન્સલ થઈ જશે અને 2 આગળ રાખી દો અને આ લોઅર લિમિટ સોરી અપર લિમિટ રાખીએ તો અહીંયા આવશે 4 ની 3/2 ઘાત માઈનસ 2 ની 3/2 ઘાત 2 ની 3/2 ઘાત. ચાલો આવી ગયું. ચલો અહીંયાથી તો તમને ડાયરેક્ટ મળી જશે. આ તો બહુ સિમ્પલ છે. a બરાબર આ તો બહુ સિમ્પલ છે. અહીંયા શું થઈ જશે? 2 નો વર્ગ અને અહીંયા આવી જશે 3/2 માઈનસ. અહીંયા આપણે 2 કેન્સલ નહીં કરાવી શકીએ. જો 2 કેન્સલ નહીં કરાવી શકીએ પણ હું આ રીતે લખી શકું 2 નો પાવર 2 વત્તા 1/2 અથવા તો 1 + 1/2 આને લખી શકું. હા, લખી શકીએ. જો 1 + 1/2 એટલે 2 * 2 2 ને 3 એટલે 3/2 થઈ ગયા. કારણ કે આને આપણે પર્ટિક્યુલર પર જવાબ તો લેવો હોય ને. તો જુઓ અહીંયા શું થઈ જશે? a બરાબર 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 8 અને અહીંયા શું વધશે? જુઓ, આધાર સરખો હોય તો આપણે ઘાતનો સરવાળો કરી શકીએ. તો આ વસ્તુને હું કઈ રીતે લખી શકું? 2 ની 1 ઘાત * 2 ની 1/2 ઘાત. લખી શકું કે નહીં? લખી શકો ભાઈ. તો a બરાબર શું આવશે? 2, અહીંયા આવશે 8 માઈનસ અહીંયા આવશે 2 અને 2 ની 1/2 ઘાત એટલે એ થઈ જશે √2. હવે આ 2 ને અંદર ગુણાકાર કરી દો તો a બરાબર શું આવશે? 8 * 2 = 16 માઈનસ 2 * 4 √2 અને આ જે પણ વસ્તુ મળશે એ કેમાં મળશે? ચોરસ એકમની અંદર. ચોરસ એકમની અંદર. જો છે કે નહીં? બહુ ઈઝી. ઓકે, સૌપ્રથમ આપણે આકૃતિ દોરવાનું કામ કરવાનું. જો આકૃતિની અંદર વ્યવસ્થિત સમજી ગયા તો કેલ્ક્યુલેશન તો બહુ સિમ્પલ છે. ઓકે, અને હવે તમને લગભગ બધી મેથડ ખ્યાલ આવી ગઈ. પણ તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ મેં જે આગળ સૂત્રો લખાવેલા છે કે ભાઈ આ વસ્તુ આપેલી છે તો એ કોની છે? તો કે એ પરવલયની છે. તમને ખ્યાલ હોવો જોઈએ. અને મેં જ્યારે ઇન્ટ્રોડક્શન પાર્ટ લીધેલો છે ત્યારે તમને વ્યવસ્થિત સમજાવ્યું છે
કે ભાઈ y² બરાબર 9x હોય કે 100x હોય કે 1000 કોઈ પણ x હોય બરાબર એ x ની બાજુ જ ખુલશે પાછળ બંને ક્લિયર એ સેમ જ આકૃતિ રહેશે ઓકે તો નોટ ડાઉન કરી લો